રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે, જેમાં 7 થી 10 જાન્યુઆરી વચ્ચે માવઠાની શક્યતા છે। અનેક વિસ્તારમાં ઠંડી વચ્ચે માવઠાની શક્યતાઓ છે। આજથી અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે। જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો રહેશે। રાજ્યના અનેક વિસ્તારમાં જાન્યુઆરી મહિના દરમિયાન માવઠું થવાની પણ શક્યતાઓ છે। फोन लाइन पर संवाददाता मानसी पटेल जोड़ाई गया है। मानसी, जे रीते अत्यारे हवामान विभागे आगाही करी है, अमुक विस्तारों वादळछाया वातावरण वच्चे मावठानी शक्यता व्यक्त करवामां आवी छे हवामान विभाग द्वारा। कया कया विस्तारों में खास मावठानी संभावनाओं छे? ચોક્કસથી સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ જાન્યુઆરીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી નીચું રહેવાને લીધે જે ઠંડક છે, શીતલહેરની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે, 5 જાન્યુઆરી પછી મહત્વ તાપમાનના ઘટાડાના લીધે દિવસે પણ ઠંડીનો અનુભવ થશે। મહત્વનું છે કે પવનની ગતિના કલાકમાં 5 કિમીથી ઓછી હોય તો ઠંડીમાં પણ વધારો થતો હોય છે, પરંતુ મોટે ભાગે પવનની ઝડપ વધુ હોય ત્યારે ચોક્કસથી ઠંડક લાગતી હોય છે। હાલની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવતા કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે જાન્યુઆરીની વાત કરીશું તો જાન્યુઆરીમાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો જે ચમકારો છે તે પણ વધી શકે છે અને આ સમયગાળામાં મોટા ભાગના શહેરોનું જે મહત્તમ તાપમાન છે તે સામાન્ય ડિગ્રી કરતાં 1 થી 2 ડિગ્રી નીચું રહી શકે છે, જેના કારણે દિવસે પણ ઠંડકમાં વધારો થવાની જે શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ સહિત કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી શકે છે અને જાન્યુઆરી મહિના દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ ઠંડીનો પારો સૌથી વધુ ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા સંજીવની વ્યક્ત કરવામાં આવી છે। જી मानसी, जे प्रकारे अत्यारे ठंडीनो पारो गगड़वानी पण शक्यता छे, एक तरफ अनेक विस्तारों मावठानी संभावना हवामान विभागे व्यक्त करी छे, तेवामां जे अत्यारे पाकने लईने नुकसानीनी जे भीति सेवाई रही छे, खास करीने कया पाको पर असर तेना कारणे थई शके छे? ચોક્કસથી સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસથી ખેડૂતોને સૌથી વધુ નુકસાન થઈ શકે છે। મહત્વનું છે કે ઘઉંના, ચોખાના સહિતના કેટલાક પાકને નુકસાન થઈ શકે છે। મહત્વનું છે કે જાન્યુઆરી 1 થી 5માં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના પણ ખેડૂતોને અસર થઈ શકે છે, કારણ કે ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં હવામાન જે છે તે પલટાઈ શકે છે। સાથે સાથે વાત કરીશું તો કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવાની શક્યતાઓ સામે આવી રહી છે। મહત્વનું છે કે 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગોમાં પલટો આવવાની જે શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વ રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે, જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સંજીવની, જાણકારી માટે ધન્યવાદ માનસી। तो आ तरफ राज्य में ठंडीनो चमकारो जोवा मळ्यो छे, तेमां 14 शहरों में तापमान 16 डिग्री आसपास नोंधायुं छे। 8.8 डिग्री तापमान साथे नलिया सौथी ठंडू शहर बन्युं। अमदावाद में तापमान 16.2 डिग्री, गांधीनगर में 13.5, भूज में 12.5 डिग्री तापमान तो कंडला में 13.7 डिग्री तापमान। आ साथे अमरेली में 12.9, पोरबंदर में 13.7, राजकोट में 12.6 और सुरेन्द्रनगर में 14.2 डिग्री तापमान नोंधायुं छे।
ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ભૂંડનો આતંક જોવા મળી રહ્યો છે. હાલમાં ખેડૂતોએ ખેતરમાં રવિ પાકની વાવણી કરી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે. રાતના સમયે ભૂંડ ખેતરમાં ઘૂસી આવે છે અને ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડે છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવ્યો હતો. આ કાર્નિવલ દરમિયાન લાખો લોકોએ પરિવાર અને મિત્રો સાથે કાંકરિયાની મજા માણી હતી. કાંકરિયા કાર્નિવલની આશરે 25 લાખ લોકોએ મુલાકાત લીધી, જેની કોર્પોરેશને 65થી 70 લાખની આવક થઈ હોવાનો અંદાજ છે. કાંકરિયામાં બનેલા ફૂડ કોર્ટ, અટલ ટ્રેન, લાઇટિંગ શો, કાંકરિયા ઝૂ અને રાત્રે સ્ટેજ પ્રોગ્રામ પણ લોકોએ માણ્યો હતો. કોર્પોરેશને 5 દિવસ દરમિયાન લોકોને સારી સુવિધાઓ મળે અને લોકો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરી છે. કાંકરિયા કાર્નિવલ છે તેમાં અલગ અલગ દિવસે અલગ અલગ કલાકારો દ્વારા લોકોને મનોરંજનના કાર્યક્રમો અલગ અલગ 3 સ્ટેજ પરથી, સ્ટેજ નંબર 1, 2, 3 પરથી આપવામાં આવ્યા હતા, જે ગુજરાતના નામાંકિત અને પ્રસિદ્ધ કલાકારો, ગાયકો હતા. તદુપરાંત કાંકરિયા કાર્નિવલની અંદર બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. દિવ્યાંગો માટેની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. આવી અનેક સ્પર્ધાઓ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી. તેની અંદર લગભગ અંદાજે 25 લાખ લોકો આ કાંકરિયા કાર્નિવલની અંદર પધાર્યા હતા. કોર્પોરેશનને તેનાથી 60થી 70 લાખ જેટલી આવક પણ થઈ હતી. અલગ અલગ જે સોંપેલા છે વિભાગો, તેની અંદર ફૂડકોર્ટ હોય અથવા તો બીજી વસ્તુની અંદર કોર્પોરેશન મહાનગરપાલિકાને 65 લાખથી 70 લાખની આવક પણ થઈ હતી. સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ યાત્રિકોનો આંકડો પહેલીવાર ડિસેમ્બરમાં 7,000ને પાર થઈ ગયો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ બાદ દુબઈની ફ્લાઇટ શરૂ થઈ છે, તેથી વિદેશ જનારા પેસેન્જર્સની અવરજવર પણ વધી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે 29 ઓક્ટોબર 2023થી અહીંથી શારજાહની ફ્લાઇટ 5 દિવસ ઓપરેટ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર પછી 17 ડિસેમ્બરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈ ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ હતી, જેને કારણે એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જર્સની અવરજવર વધી ગઈ છે. આગામી દિવસોમાં બેંકોક, હોંગકોંગ, લંડન સહિતની ફ્લાઇટ પણ અહીંથી શરૂ થવાની સંભાવના છે. ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ઓપન થયું હતું. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 130 પોઈન્ટના ઘટાડા સાથે 72,141 અંક પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 18 પોઈન્ટના ઘટાડા સાથે 21,723 અંક પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઘટાડો જોવાયો. નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી હતી, જ્યારે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો તરફથી ખરીદી જોવા મળી હતી. એફઆઈઆઈએ 1 જાન્યુઆરીએ ₹855.80 કરોડનું વેચાણ કર્યું હતું, જ્યારે આ સમયગાળા દરમિયાન ₹410.46 કરોડની ખરીદી જોવા મળી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન પહેલા મંગળવારે તિરુચિરાપલ્લી પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તિરુપિરાચલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના છે. ₹1100 કરોડથી વધુના ખર્ચે બનેલ આ આંતરરાષ્ટ્રીય ટર્મિનસ બિલ્ડિંગમાં વાર્ષિક 44 લાખથી વધુ મુસાફરો અને પીક અવર્સ દરમિયાન લગભગ 3500 મુસાફરોને સેવા આપવાની ક્ષમતા છે. પીએમ મોદી આજે દક્ષિણના રાજ્યોના પ્રવાસે છે, જે દરમિયાન પીએમ મોદીએ આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન 38માં યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી M.K. સ્ટાલિન પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે વડાપ્રધાન દક્ષિણના રાજ્યો તમિલનાડુ અને લક્ષદ્વીપના 2 દિવસના પ્રવાસે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના પ્રવાસે છે, સીધા જઈએ છે ત્યાં. வளர்ச்சி அடைந்த நாடாக இருக்கும் என்ற அந்த கங்கணம் கட்டி கொண்டு வேலை செய்து கொண்டிருக்கின்ற நம்முடைய மாண்புமிகு பாரத பிரதமர் திரு நரேந்திர மோடிஜி அவர்களே, இந்த நிகழ்ச்சியில கலந்து கொண்டிருக்கின்ற தமிழகத்தினுடைய ஆளுநர் மரியாதைக்குரிய திரு
RN ரவிஜி அவர்களே, இந்த நிகழ்ச்சியில கலந்து கொண்டிருக்கின்ற மாண்புமிகு தமிழகத்தினுடைய முதலமைச்சர் திரு MK ஸ்டாலின் அவர்களே, இந்த விழாவை ஏற்பாடு செய்து இந்த அருமையான விமான நிலையத்தை நமக்கு கொடுத்திருக்கின்ற மாண்புமிகு மத்திய அமைச்சர் திரு સિંધિયાજી அவர்களே. સમાચારમાં આગળ વધીએ. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના સબ વેરિયન્ટ JN1ના કુલ 197 કેસ મળી આવ્યા છે. 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં વાયરસના JN1ની હાજરી જોવા મળી છે. કેરળના 83 કેસ, ગોવામાં 51, ગુજરાતમાં 34, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 8, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2, ઓડિશામાં 1 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઝડપથી વધી રહેલા ફેલાવાને જોતા JN1ને અલગ પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યો છે. ફોજદારી કાયદાઓને સ્વદેશી રંગ આપતું ભારતીય ન્યાય સંહિતા બિલ સંસદ દ્વારા શિયાળુ સત્રમાં મંજૂર કરવામાં આવ્યું છે, જેના પગલે થોડા મહિનામાં IPCના કાયદાને તેની નવી જોગવાઈઓ દ્વારા બદલવામાં આવશે. આ અંતર્ગત જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. અત્યાર સુધી આવા કેસમાં 2 વર્ષની જેલ અને જામીનની જોગવાઈ હતી. આ નવા કાયદાની નવી જોગવાઈઓનો ખાનગી બસના ડ્રાઈવર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં વિરોધને પગલે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. જોકે પોલીસની દરમિયાનગીરી બાદ બસો ફરી દોડવા લાગી છે. यहाँ पे जो परिवहन मंत्री और जो केंद्र से जो काला कानून बनाया गया है ड्राइवरों के खिलाफ, कोई भी एक्सीडेंट हो जाता है तो उसमें ड्राइवर के ऊपर सारी जिम्मेदारी तो उन्होंने रख दी है और ड्राइवर के ऊपर 8 लाख या 7 लाख रुपए जुर्माना भी है. पूरी जिंदगी अगर ड्राइवर कमाता है तो भी वो 7 लाख रुपए इकट्ठा नहीं कर पाता. ये 7,000 रुपए 8,000 रुपए पर मंथली कमाने वाला बताओ 8 लाख रुपए कहाँ से लाके जुर्माना भरे. ઝારખંડ JAMના ધારાસભ્ય સરફરાઝ અહેમદે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા સચિવાલય દ્વારા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. જો કે નોટિફિકેશનમાં શા માટે રાજીનામું આપ્યું તે અંગે કોઈ કારણ આપવામાં નથી આવ્યું. વિધાનસભા સચિવાલય દ્વારા જારી કરાયેલ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે લોકોને જાણ કરવામાં આવી રહી છે કે ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષે ગાંડના ધારાસભ્ય સરફરાઝ અહેમદનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ મત વિસ્તાર 31 ડિસેમ્બર 2023થી ખાલી છે. રાજીનામાના પગલે नेताओं विविध मतों प्रवर्ती रहा है. लेकिन माननीय विधायक ऐसे कोई कारणों का उल्लेख किए नहीं. उन्होंने स्वतः स्फूर्त रूप से अपना इस्तीफा को समर्पित किए, तो मैं भी समझा कि इतने माने लंबे समय के राजनीतिज्ञ हैं, इनको और ज्यादा बात पूछना मेरे लिए बहुत उचित नहीं होगा. पहले मैंने भी जानने का प्रयास नहीं किया. उनका इस्तीफा का जो आग्रह किया मैंने उनको स्वीकार कर लिया. माननीय मुख्यमंत्री जी पहले से तैयारी कर रहे हैं कि यदि उन्हें गिरफ्तार होना पड़ा तो उनकी पत्नी को वे मुख्यमंत्री पद की शपथ दिलाएंगे और फिर आप जानते हैं कि 6 महीना के अंदर चुनाव हो जाता. 6 महीना यदि बकाया है तो उसका चुनाव होता है. 6 महीना से ऊपर रहेगा तब चुनाव नहीं होता है. तो चूंकि अभी तो उसके हिसाब से बाकी है 1 साल लगभग, वैसी स्थिति में माननीय विधायक सरफराज अहमद को रिजाइन करा करके सीट सुरक्षित कर लिया गया है ताकि कल कोई अड़ंगा ना आए. ये सब पहले से सोची समझी बात है और यही आनंद फानन में रिजाइन भी हो गया, एक्सेप्ट भी हो गया, नोटिफिकेशन भी हो गया. इतना जल्दी हुआ कैसे भाई? और चीज में तो नहीं होता इतना जल्दी नोटिफिकेशन. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ સોમવારે 200 AC ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી. આ બસો ગુવાહાટી અને તેની આસપાસના વિસ્તારોમાં દોડશે. લોકાર્પણ કાર્યક્રમમાં હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અગાઉ લોકોની
સુવિધા માટે 100 CNG બસો આપી હતી. હિમંત બિસ્વા શર્માએ વધુમાં જણાવ્યું કે આબોહવા પરિવર્તન એ આજે વિશ્વની સૌથી ગંભીર સમસ્યાઓ પૈકીની એક છે અને વર્ષના પ્રથમ દિવસે 200 બસોને ફ્લેગ ઓફ કરાવવી એ હરિયાળી પર્યાવરણ અને ખાસ કરીને હરિયાળી ગુવાહાટી પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો બતાવે છે. તેમની સરકાર પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટે ઘણા પગલાં લઈ રહી છે, જે 4-5 વર્ષમાં પરિણામ આપવાનું શરૂ કરશે. રાજૌરીના ધાંગરે ગામમાં આતંકવાદી હુમલાની પ્રથમ વર્ષી પર ગ્રામજનોએ મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. ગ્રામજનોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ધાંગરે ગામમાં આ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જ્યાં ગયા વર્ષે 1 જાન્યુઆરીએ આતંકવાદીઓએ લઘુમતી સમુદાયના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ દુઃખદ ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા. રાજૌરીના ડેપ્યુટી કમિશનર વિકાસ કુંડલ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક અમૃતપાલ સિંહ, અધિક ડેપ્યુટી કમિશનર રાજીવ ખજુરિયા, નાગરિક અને પોલીસ પ્રશાસનના અધિકારીઓ તેમજ સામાજિક અને રાજકીય નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમારોહમાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ મૃતકોના માનમાં 2 મિનિટનું મૌન પણ પાળ્યું હતું. ઓડિશા જગન્નાથપુરી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને હાફ પેન્ટ, ફાટેલા જીન્સ, સ્કર્ટ અને હાફ સ્લીવ્સ કપડાં પહેરેલા ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મંદિરના અધિકારીઓએ માહિતી આપી હતી કે મંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ શિસ્ત પોશાક પહેરવો પડશે. નવો નિયમ અમલમાં આવતાની સાથે જ પુરુષો મંદિરમાં ધોતી, ગામછા પહેરીને પ્રવેશતા જોવા મળ્યા હતા, જ્યારે મહિલાઓ મોટાભાગે સાડી અથવા તો સલવાર કમીઝમાં જોવા મળી હતી. નવા વર્ષથી મંદિર પરિસરમાં ગુટકા, પાન ખાવા અને પ્લાસ્ટિક કે પોલિથીનનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે વાત કરીએ રામ મંદિર અયોધ્યાની, તો અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની મૂર્તિની પસંદગી સોમવારે કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મૈસૂરમાં રહેતા અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પસંદગી રામ મંદિર માટે થઈ છે. લલાટથી લઈને પગ સુધી મૂર્તિની લંબાઈ 51 ઇંચ છે અને આ મૂર્તિમાં શ્રદ્ધાળુઓને ભગવાન રામના 5 વર્ષના બાળ સ્વરૂપના દર્શન થશે. જે મૂર્તિની પસંદગી થઈ છે તે જ 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. ભગવાન રામના નામની ધૂન હવે વારાણસીના કાશી વિશ્વનાથ ધામના પરિસરમાં પણ ગુંજી રહી છે. આ પહેલા મન કી બાત સંબોધન દરમિયાન PM મોદીએ લોકોને તેમના ઘરમાં રામધૂન વગાડવા વિનંતી કરી હતી, જેથી અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા દિવાળી જેવો માહોલ સર્જી શકાય. જોકે નવા વર્ષના પ્રથમ દિવસથી જ ભક્તો આ મંદિર પરિસરમાં ભગવાન રામના ભજનનો અનુભવ કરી રહ્યા છે. ત્રેવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના દરવાજા જનતા માટે ખુલવાની સાથે અયોધ્યામાં આવકના નવા સ્ત્રોત પણ ખુલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અયોધ્યાના મેયર ગિરીશ ત્રિપાઠીએ જણાવ્યું કે મંદિર ખુલ્યા બાદ દરરોજ 500 કે 1000ને બદલે હવે 2 લાખ લોકો આવવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે આનાથી હોસ્પિટાલિટી ઉદ્યોગ ઉપર અન્ય ક્ષેત્રો પર પણ સકારાત્મક અસર પડશે. વધતી ભીડ સાથે પ્રદૂષણના જોખમને રોકવા માટે મહાનગરપાલિકા હાલમાં પ્લાસ્ટિક મુક્ત અયોધ્યા અભિયાન ચલાવી રહી છે. અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહને કારણે શ્રદ્ધાળુઓમાં અનન્ય લાગણી જોવા મળી રહી છે. ત્યારે દિલ્હીથી 2 યુવકો અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે પગપાળા અયોધ્યા જઈ રહ્યા છે. પ્રિયાંશુ સાહુ અને સોનુ પટેલે સોમવારથી દિલ્હીથી પોતાની યાત્રા શરૂ કરી છે. તેમણે કહ્યું કે તેમની યાત્રાનો હેતુ માર્ગમાં સનાતન ધર્મનો પ્રચાર કરવાનો છે. પ્રિયાંશુ વ્યવસાય થિયેટર આર્ટિસ્ટ છે, જ્યારે કે સોનુ પટેલે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
इस यात्रा का मकसद ये है कि मेरे मन में था 2 महीने पहले से ये प्लानिंग चल रही थी कि मुझे पैदल ही यात्रा करनी है और लोगों को जागरूकता करना है अपने सनातन धर्म के बारे में। यही है। पहले भी इस तरह की यात्रा हाँ, मैंने लगभग 24 स्टेट इंडिया का घूम चुका हूँ मैं। एक्चुअली मैं ऑल इंडिया ट्रैवलर हूँ। पहले बाय लिफ्ट करता था, अब बाय पैदल जा रहा हूँ। यात्रा 22 दिन में आज है 1 जनवरी और मुझे 22 जनवरी से पहले 21 तक मुझे हराल में पहुंचना है। और ये यात्रा मुझे लगता है प्रभु श्री नारायण जी के आशीर्वाद से, राम जी के आशीर्वाद से पूरी होगी। तो आ साथे ज बुलेटिनની સમાપ્તિ. રજા લઈશ. નમસ્કાર.